નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, એટલે કે મિત્રો દિવાળીમાં થઈ શકે છે માવઠું। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 5 થી 7 દિવસ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને પવન ફૂંકાવાનું શરૂ થશે। ખાસ કરીને 17 અને 18 ઓક્ટોબરના રોજ હવામાનમાં મોટો ફેરફારની પૂરી શક્યતાઓ છે। તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો। 3માંથી 1 ખરીદદાર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો, જેમાં 39% લોકોને પૈસા ગુમાવ્યા। અમદાવાદમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન દુર્ઘટના, ખાડામાં પડી જતા યુવકનું મોત। 23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો, મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો સાધુ। પાલડીમાંથી સીસીટીવી બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડ મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર। સુરતમાં દિવાળી પહેલા ફ્રૂટ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ। જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો। સુરત પાલિકાના શિક્ષણ સમિતિના શિક્ષકો પેન્શનરોને દિવાળી પહેલા એડવાન્સમાં પગાર ચૂકવશે। સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની નજીક લારી ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાન ગીરનો ઇનકાર। તંત્ર બુદ્ધિ પ્રદૂષણ, હજારો સ્ટોલ પર ફટાકડા વેચવા માંડ્યા પછી હવે ફાયર એનઓસીનો નિર્ણય। દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો 21મો હપ્તોની રાહ જોઈ રહ્યા છે, જે કેટલાક ખેડૂતોને હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ખાલી છે। આ વખત સરકાર 3 રાજ્યોમાં ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે, જે પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ। આશરે 27 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યો છે। દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેર તૈનાત રહેશે। મિલકત અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સેન્સિટિવ અને કોમર્શિયલ વિસ્તારોમાં બાઇક સ્ક્વોડ દ્વારા પેટ્રોલિંગ થશે। ગાંજા યુદ્ધ સમાપ્ત થયું, તે હવે નવી ચિંતા। ચીનમાં 13 ફાઇટર જેટ 6 જહાજ તાઇવાન નજીક દેખાવાનો દાવો। સાસણગીરમાં સિંહ દર્શન પરમિટ, કૌભાંડ, બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી 3ની ધરપકડ। જૂનાગઢમાં બાબા ગોરખનાથની મૂર્તિ ખરીદ કરનાર ઝડપાયા, 2 આરોપીની ધરપકડ। અફઘાન તાલિબાનોએ પાકના 62 સૈનિકોના સફાઈ કર્યો। અમેરિકાએ ટેકા પાછો ખેંચ્યો બાદ અફઘાનિસ્તાનનું રશિયા તરફ વલણ। ગાઝામાં યુદ્ધનો અંત, ઇઝરાયેલ હમાસ બંદૂકોની અદલાબદલી કરશે। મધ્ય પૂર્વ જતા પહેલા ટ્રમ્પની જાહેરાત। અમેરિકામાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગ ફટકી, 2ના મોત। હું યુદ્ધ રોકવા માહિર છું, અફઘાનિસ્તાનનું પાકિસ્તાન સદસ્ય ટ્રમ્પની ટિપ્પણી। હુસન નક્ષત્ર પહેલા ચાંદીના ₹5,000 રૂપિયાનો ઉછાળો, સોનું પણ ₹1,29,000ની રેકોર્ડ ટોચે। ટ્રમ્પના ભાષણ દરમિયાન ઇઝરાયેલની સંસદમાં હોબાળો, ગાઝા સમકત 2 સાંસદોની ડીંગાટોળી। દેશમાં એવી 1 લાખથી વધુ શાળાઓ છે જ્યાં ફક્ત એક જ શિક્ષક ભણાવે છે, શિક્ષણ મંત્રાલયનો દાવો। જીવલેન્ડ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શિક્ષણ ફાર્માના 17 ઠેકાણા ઈડીના દરોડા। નેપાલ જેલથી ભાગેલી 50 વર્ષ મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યા। સોનાના ભાવ રેકોર્ડ 1,28,000ની ટોચે, ચાંદી 2 દિવસમાં 10,000 રૂપિયાના વધારા સાથે 1,70,000ની ટોચે। એઆઈની અસર 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદૃશ્ય થશે, કૌશલ્યમાં ફેરફારની જરૂર, ભારતમાં પગલાં લેશે તો વૈશ્વિક ક્ષેત્ર અગ્રણી બનશે। ગુજરાતમાં દિવાળીના તહેવારોની આસપાસ વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડી શકે છે અને છૂટાછવાયો વરસાદની પણ શક્યતાઓ રહેલી છે।
ખેડૂતો માટે ₹35,000 કરોડની 2 કૃષિ યોજનાને મોદી લોન્ચ કરી. આપણે આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે પીએમ નરેન્દ્ર મોદી. અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખૂબ જ મહત્વના. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજ્યોદ સર્જાયો ગોર. અમદાવાદના બાગોદરા હાઈવેની બંને બાજુ પર ઓઘાગીક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન. જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો. સિક્કા નગરપાલિકાના કારોબાર ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા. ગુજરાતમાં મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કકુડી રીસતી. દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય. નર્મદા જિલ્લામાં પોલીસને એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશ દારૂ જથ્થો ઝડપાયો. આનંદ હાઈવે પર ડિપેલ અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત, અન્ય 2 વાહનોના ડ્રાઈવર ફરાર. સુરેન્દ્રનગરમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. વેપાર પર તલવાર વડે હુમલો, 2 રાઉન્ડ ફાયરિંગ. અંબાજી ગબ્બર પર્વત પર દર્શન અને રોપ વે 1 દિવસ માટે બંધ રહેશે. પહાડીની રીતતાનોને થશે સર્વે. દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ. રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત. ગાંધીનગરમાં ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને